નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની હરોળ ઊભી કરી દેવામાં આવી છે કે આજે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 5 થી 6 અલગ અલગ પોસ્ટ માટેની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આજનો આપણો આ વિડિયો છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પટ્ટાવાળાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે ભરતીની સંપૂર્ણ ડિટેલ નોટિફિકેશન તમને આજે આ વિડિયોના માધ્યમથી હું સમજાવીશ. તો ચલો, આ જે પટ્ટાવાળાની ભરતીમાં શું શું આપ્યું છે, ફોર્મની શું સૂચનાઓ આપવામાં આવી છે, ફીની શું સૂચનાઓ છે, શું અભ્યાસક્રમ છે, તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોના માધ્યમથી લઈએ. તો જોડાયેલા રહેજો આ વિડિયોમાં. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલા તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 208 જેટલી કોર્ટ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, પછી હોમ એટેન્ડન્ટ, કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ એમ થઈને કુલ 208 જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા હાઈકોર્ટ ગુજરાતમાં છે, નહીં કે ડિસ્ટ્રિક્ટ કે ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટની અંદર. ખાસ મિત્રો યાદ રાખજો, હાઈકોર્ટની અંદર. જેમાં વાત કરીએ તો જનરલ કેટેગરીની કુલ 89, એસસી કેટેગરીની 13 છે, એસટી કેટેગરીની 34 સીટ છે, એસસી બીસી ની 52, ઈડબ્લ્યુએસ ની 20 સીટ આપવામાં આવી છે અને સાથે સાથે મહિલા ઉમેદવારો માટે પણ અલગથી સીટ ફાળવવામાં આવી છે. બીજી વાત કરીએ તો ડિસેબિલિટીની, કે જે કોઈ પણ ઉમેદવારને 40% થી ઓછી ડિસેબિલિટી હશે, એટલે કે લોકોમોટર ડિસેબિલિટી જે કોઈ પણ ઉમેદવાર હશે તે આ ભરતીમાં નિમણૂક પામશે. એનાથી વધારે ડિસેબિલિટી હશે તો આ ઉમેદવાર આ ભરતીમાં સિલેક્ટ થશે નહીં. હવે વાત કરીએ તો અનામત આ ભરતીમાં એસસીબીસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ના ઉમેદવારોને અનામત આપવામાં આવ્યો છે. બરાબર છે. હવે આ પટ્ટાવાળાની જે ભરતી છે તેની અંદર જરૂરી લાયકાત શું છે? ખાસ મિત્રો, તમને પહેલા વિડીયોમાં મેં જણાવ્યું કે 10 પાસ, કોઈ પણ ઉમેદવાર 10 પાસ હશે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. યાદ રાખજો મિત્રો, 10 પાસ. જો તમે 10 પાસ હોય તો ફટાફટ આ ભરતીમાં ફોર્મ ભરી દેજો. પરંતુ હજુ સુધી આ ભરતીની જે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી નથી. ટૂંક જ સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતીમાં ફોર્મ ભરવાની જે જાહેરાત છે તે કરવામાં આવશે. એની જાણ અમે તમને વિડીયોના માધ્યમથી કરશું. હજુ સુધી કોઈ પણ જાતના ફોર્મ ભરવાની શરૂઆત થઈ નથી. હવે આપણે પાછા આવી જઈએ તો આ લાયકાત, જેમાં ઉમેદવાર 10 પાસ કરેલો હોવો જોઈએ, બીજું કાંઈ માંગતા નથી. ખાલી ઉમેદવાર 10 પાસ હોય, ભરી દો ફોર્મ. બરાબર છે. ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ કે છૂટછાટ અને સાથે સાથે વય મર્યાદા, ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી લઈ અને 35 વર્ષની હોવી જોઈએ. એટલે કે 18 થી 35 વર્ષનો ઉમેદવાર આ ભરતીમાં એપ્લાય ફોર્મ ભરી શકશે. બરાબર છે, ફોર્મ ભરી શકશે. ત્યાર પછી છૂટછાટની વાત કરીએ તો આ ભરતીમાં એસસી બીસી, ઓબીસી, એસસી એસટી, દિવ્યાંગ, પછી એક્સ સર્વિસમેન ના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મહિલાને 5 વર્ષની છૂટછાટ છે, એસસી એસટી ને 5 વર્ષની, ઓબીસી ને પણ 5 વર્ષની છે, ઈડબ્લ્યુએસ ને પણ 5 વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. સાથે સાથે જે એક્સ સર્વિસમેન છે તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર છે. અને બીજો એક પોઈન્ટ, જો કોઈ પણ ઉમેદવાર હાલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અથવા બીજી કોઈ પણ કોર્ટની અંદર નોકરી કરતો હોય તેને પણ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જો ઉમેદવાર, કારણ કે આ ભરતી હાઈકોર્ટમાં છે, આ પટ્ટાવાળાની ભરતી હાઈકોર્ટની અંદર છે, એટલે જો કોઈ પણ પટ્ટાવાળા અત્યારે હોય જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હોય તેને હાઈકોર્ટમાં જવું હોય, તેના માટે પણ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. કે શું છે કે અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો, આ બંનેમાંથી જે ઓછું હોય તેટલા
બરાબર છે મિત્રો. ખાસ કે જે વ્યક્તિ હાલમાં અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે બીજી કોઈ કોર્ટમાં જે નોકરી કરે છે પટ્ટાવાળા તરીકે, તેને અથવા બીજો કોઈ પણ કર્મચારી છે તેને પણ આ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. ત્યાર પછી ફી ની વાત કરીએ તો એસસી બીસી ઓબીસી એસસી એસટી આ બધા ઉમેદવારો માટે 500 પ્લસ બેંક ચાર્જીસ. કેટલી? 500 પ્લસ બેંક ચાર્જીસ. એટલે કે અનામત કેટેગરીના બધા ઉમેદવારોને 500 પ્લસ બેંક ચાર્જીસ જેટલી ફી ચૂકવવાની રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ જેટલી ફી ચૂકવવાની રહેશે. અને આ ફી તમારે ઓનલાઈન જ ભરવાની છે, નહીં કે ઓફલાઈન. ઓફલાઈન કોઈ પણ પ્રકારની ફી સ્વીકારવામાં આવશે નહીં, એટલે ઓનલાઈન ફી ભરવાની છે. ત્યાર પછી વાત કરીએ તો આમાંની અંદર પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે. આમાં માત્ર એક પેપર. તમને બધાને ખબર હશે કે ગયા વર્ષે જે પ્યુનનું જે પેપર લેવામાં આવ્યું હતું કે ખૂબ જ સહેલું હતું. એટલે આનું પેપર પણ એનું લેવલ સાવ સહેલું, કારણ કે ક્લાસ 4 ની જે એક્ઝામ છે એ પ્રમાણે આ લોકો પેપર કાઢતા હોય છે, એટલે કે સાવ સહેલું પેપર નીકળશે. પરંતુ આનું મેરિટ ખૂબ જ ઊંચું જતું હોય છે. એટલે ખાસ ધ્યાન આપવું કે જેમાં 100 માર્કનું પેપર રહેવાનું છે અને 100 પ્રશ્ન રહેવાના છે. અને આની અંદર જે પેપર છે કે ગુજરાતી ભાષામાં રહેવાનું છે, એટલે કે ગુજરાતીની અંદર આ પેપર આવશે. હવે અને આ પેપરમાં 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ આપવામાં આવ્યું છે. નેગેટિવ માર્કિંગ 0.33 જેટલું આપવામાં આવ્યું છે. બરાબર છે. હવે આ પેપરનું જે સિલેબસ છે તે કયા પ્રકારનો છે તે જોઈએ. જેમાં પેલું ગુજરાતી ભાષા, બીજું સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, ત્રીજું છે ગણિત, ચોથું રમત ગમત આપવામાં આવ્યું છે, એટલે કે કરંટ અફેર્સમાં પણ રમત ગમતનું આવી જાય અને રમત ગમતના જીકે ના પ્રશ્નો પણ આવી જશે અને સાથે સાથે કરંટ અફેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે મિત્રો ખાસ આ પેપર સાવ સહેલું હશે, પરંતુ સહેલું પેપર હોવાને લીધે આ પેપરનું મેરિટ જે છે ખૂબ જ ઊંચું જશે. એટલે તૈયારી આપણે એ રીતે કરવાની રહેશે. હવે વાત કરીએ તો આ પેપરમાં કેટલા પ્રશ્નો તમારે સાચા પડવા જોઈએ. જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેને આમાં મિનિમમ 45 માર્ક લેવા જરૂરી છે. 45 માર્ક અનામત કેટેગરી માટે ઉમેદવાર મિનિમમ 45 માર્ક લેવા જરૂરી છે. અને જે જનરલ કેટેગરી છે એને 50 માર્ક લેવા જરૂરી છે. 50 માર્કે તમે પાસ થશો. બરાબર છે. 45 અને 50. હવે આગળ વાત કરીએ તો આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે, નહીં કે ઓનલાઈન. ગયા વર્ષે પણ ઓફલાઈન જ લેવામાં આવી હતી અને આ વર્ષે પણ ઓફલાઈન જ લેવામાં આવશે, એટલે કે દર વર્ષે ઓફલાઈન લેવામાં આવે છે. હવે વાત કરીએ તો આની પસંદગી યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે. તમે જે એક્ઝામ આપી છે 100 માર્કની, બરાબર છે, આ એક્ઝામના માર્કને આધારે તેનું મેરિટ બનાવવામાં આવશે અને મેરિટ બનાવી અને ત્યારબાદ તેની યાદી જાહેર કરવામાં આવશે. ખાસ કે આનું મેરિટ બહુ ઊંચું રહેતું હોય છે, એટલે આપણે તૈયારી એ પ્રકારની કરવાની હોય છે. હવે આગળ વાત કરીએ તો ત્યાર પછી મેરિટ બની ગયા પછી એક વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણોસર હાજર ન રહે કે બીજા કારણોસર આ ભરતીમાં એ નિમણૂક ન પામે અથવા સિલેક્ટ થયો હોય પણ આવી શકે એમ ન હોય તો આ વેઇટિંગ લિસ્ટમાંથી તમને આમાં ચાન્સ આપવામાં આવશે. હવે આગળ વાત કરીએ તો આ હતી જે પટ્ટાવાળાની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી. બરાબર છે મિત્રો. ખાસ આ માહિતી તમને હું આશા રાખું છું કે બહુ સીધી રીતે તમને સમજાવી છે અને તમે સમજી ગયા છો. અને સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિએ આ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આ એપને ડાઉનલોડ કરી લો, જેમાં તમને આ પટ્ટાવાળા, બેલીફ અને જેવી જે અલગ અલગ જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના માટેનું સંપૂર્ણ ગાઈડન્સ તમને આની અંદર આપવામાં આવશે. અને બીજી વાત કરું તો ફ્રી ટેસ્ટ પણ આપવામાં આવશે, જેમાં હાલમાં અત્યારે એએમસી, જેએમસી અને આરએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ક્વેશ્ચન બેંક અહીંયા અવેલેબલ છે. અને હાલમાં જ અમે તૈયાર કરી રહ્યા છે કે જેમાં એએમસી માટેની ફ્રી મોક ટેસ્ટ આ એપ્લિકેશનમાં તમને થોડા જ દિવસોમાં જોવા મળશે અને આ જે ભરતી છે તેના પણ કોર્સ થોડા જ દિવસોમાં તમને જોવા મળશે. તો એ પણ ગામ કરતા સૌથી ઓછા રેટ ઉપર.
કોઈ પણ જાતના વધારાના ચાર્જીસ લીધા વગર અમે આ ભરતીના કોર્સ લાવી રહ્યા છીએ, તો સપોર્ટ કરજો. અને આ ભરતીને અનુરૂપ જો કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રશ્ન હોય તો નંબર આપું છું 9429077607. આની ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો 9429077607. આ નંબર ઉપર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અમને વોટ્સઅપ કરજો, તમને તમારા પ્રશ્નનો જવાબ ઝડપથી મળી જશે. બરાબર છે. કોઈ પણ જાતનો કોઈ પણ ભરતીને લઈને પ્રશ્ન હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવો, નહીં કે કોલ. બરાબર છે. વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને થોડાક સમયમાં તમને તેનો જવાબ મળી જશે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ઝડપથી બીજા બધા વિદ્યાર્થીઓને પણ શેર કરી દેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો ફરીથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.